મને વાતનો વિષય આપવામાં આવ્યો છે જનરેશન ગેપ, એટલે કે બે પેઢી વચ્ચે, એટલે કે માતા પિતા અને એમના સંતાનો, બે પેઢી વચ્ચે વિચારની દ્રષ્ટિએ અને એ વિચારની દ્રષ્ટિએથી લઈને વર્તનની દ્રષ્ટિએ જે નાની નાની વાતથી માંડીને મોટી વાત સુધીનો એક મતભેદ પડતો હોય, અને ઘણી વખતે મતભેદ છે એ મનભેદમાં પરિવર્તિત થતો હોય, એ જે તફાવત રહે છે એને જનરેશન ગેપ કહેવાય. આ શબ્દ 1990 પહેલાં અસ્તિત્વમાં નહોતો. 1990થી જ્યારે વિશ્વની માર્કેટ્સ બધી ઓપન થઈ, 1990થી કમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ, વિશ્વ કક્ષાએ ટેલિફોન દ્વારા વધતો ગયો. 1990 પછી મુસાફરી વેપારની દ્રષ્ટિએ, સામાજિક સંબંધોની દ્રષ્ટિએ દેશ પરદેશમાં વધતી ગઈ. ત્યાર પછી બે પેઢી વચ્ચેનો તફાવત ઘણો વધતો ગયો. એટલે 1990 પહેલાં આ શબ્દ બહુ અસ્તિત્વમાં હતો નહીં. 1990 પછી આ વાત, આ વિષયક બધી ચર્ચાની થવા માંડી, કારણ કે એક બહુ મોટું ટ્રાન્સફોર્મેશન સમાજમાં આવ્યું, અને એ ટ્રાન્સફોર્મેશનના લીધે બે પેઢી વચ્ચે વિચાર અને વર્તન અભિગમમાં ઘણો બધો તફાવત જોવા માટે મળ્યો. એક જે જૂની પેઢી છે, જે અત્યારે એમની ઉંમર 45-50ની આજુબાજુ છે, એ પેઢી નાનપણમાં જ્યારે હતા ત્યારે એ લોકો એક કોન્ઝર્વેટિવ વાતાવરણમાં ઉછરેલા, એટલે એક પ્રણાલિકા, રૂઢિચુસ્તતા, એના એક વાતાવરણમાં, વ્યવસ્થામાં ઉછરેલા. અત્યારે જે છે 10 વર્ષનાથી માંડીને 25-30 વર્ષ સુધીની જેની ઉંમર છે, એ લોકો બહુ જ એક મોડર્ન વિચારધારા પ્રમાણે ઉછરેલી એક આ પેઢી છે. એટલે સ્વાભાવિક છે કે વિચારધારામાં તફાવત રહે, કારણ કે કોન્ઝર્વેટિવથી માંડીને મોડર્નિટી સુધી એક વિચારધારાની તફાવત હંમેશા રહે. બીજું એક મોટું કારણ છે બે પેઢી વચ્ચે વિચારની તફાવત, એ છે સોશિયલ મીડિયા. વોટ્સએપથી માંડીને ફેસબુક સુધી, ઇન્સ્ટાગ્રામ સુધી બધું જ. એને લઈને આજની પેઢી છે એ ઘણી બધી વાત જે આગલી પેઢી એમની ઉંમરે નહોતી જાણી શકી, જેમ અત્યારે જે 45-50 વર્ષની વ્યક્તિઓ છે એ જ્યારે 10-15-20 વર્ષના હતા ત્યારે જે વાતો નહોતા જાણતા, એ આજની પેઢી એ ઉંમરે જાણે છે, બિકોઝ ઓફ ધ મીડિયા. જે અત્યારે આગલી પેઢી છે એ લોકોને 15-25 વર્ષની ઉંમરે જેટલો વાર્તાલાપ અને કમ્યુનિકેશન નહોતું, એવા દૂરના મિત્રો કે સગા સાથે કે પરિચિતો સાથે કમ્યુનિકેશન શરૂ થયું. આગલી પેઢીને કોઈ અજ્ઞાત લોકો સાથે વાર્તાલાપ ક્યારે થતો નહીં. આજની પેઢીને મીડિયાના લીધે અજ્ઞાત લોકો સાથે પણ છૂટથી વાર્તાલાપ થઈ શકે છે. એટલે પણ વિચાર અને વર્તનમાં ઘણો મોટો તફાવત આવી જાય. બીજું એક મોટું કારણ છે જનરેશન ગેપનું, એ એજ્યુકેશન સિસ્ટમ છે. કે જ્યારે આગલી પેઢી જે અત્યારે 45-50 વર્ષની છે, એ વખતમાં જ્યારે શિક્ષણની વાત કરો તો બધા ટ્રેડિશનલ કોર્સીસ ચાલતા હતા. આજથી 30 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં કોઈ ક્રેશ કોર્સીસ હતા નહીં, કોઈ અઠવાડિયા મહિનાની કોઈ કોર્સીસ એવી સિસ્ટમ હતી નહીં. આજની પેઢીને આ બહુ જ મોટું એક સારું એક્સપોઝર મળ્યું છે કે ઘણી નાની નાની વાતો એને શીખવી હોય તેની માટેના એક દિવસનો કોર્સ, અઠવાડિયાનો કોર્સ, મહિનાનો કોર્સ એને પ્રાપ્ત થાય છે. એટલે શિક્ષણની દ્રષ્ટિએ બે પેઢી વચ્ચે બહુ જ મોટો તફાવત છે. આગલી પેઢીને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ 8થી 10 ફેસિલિટીઝ ઓપન હતી અને 6થી 8 ફેકલ્ટીઝ ઓપન હતી. આજે કદાચ ગુજરાતના શહેરે શહેરે દરેક 4 રસ્તે એક એન્જિનિયરિંગ કે ફાર્મસી કે મેડિકલ કોલેજ ઊભી છે. એટલે ફેસિલિટીઝની દ્રષ્ટિએ પણ એક્સપોઝર ઇઝ બિયોન્ડ સમબડીઝ ઇમેજિનેશન. અને ફેકલ્ટીઝની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો પણ એક મોટો તફાવત છે. 8 કે 10 એન્જિનિયરિંગના કોલેજીસ, 8 કે 10 એન્જિનિયરિંગ લાઇનની ફેસિલિટીઝ આગલી પેઢીને મળતી હતી, હવે આ પેઢીને તો અગણિત થઈ ગઈ છે. આગલી પેઢીને બહુ સારું સ્કોરિંગ કરે ત્યારે એન્જિનિયરિંગમાં મળતું આજે 50% પણ ધારે ફિલ્ડમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે.
થોડુંક બહાર જવું પડે, થોડીક વિશેષ વ્યવસ્થા બીજી કરવી પડે, પણ મળી જાય ખપ. એટલે વિચારધારામાં ઘણી બધી તફાવત આવે છે. આજની પેઢી એવું સમજે છે કે ઓછી મહેનતે પણ મનધારી લાઈન મળે છે. આગલી પેઢી એવું સમજતી હતી કે બહુ મહેનતે આપણને મનધારી લાઈન ભણવામાં મળે. એટલે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ બહુ જ મોટો તફાવત છે. જીવનના અભિગમો વિશે પણ બે જનરેશન વચ્ચે બહુ જ મોટો તફાવત છે. જૂની પેઢી હતી એમ માનતી કે જીવનમાં સ્થિરતા અને સંયમ અગત્યના છે. નવી પેઢી એવું માને છે કે જીવનમાં સાહસ અને કરી દેખાડવું એ વિશેષ અગત્યના છે. એટલે પણ મોટી જનરેશન ગેપ છે. બે પોતાની વિચારધારામાં સાચા છે, યોગ્ય છે, સમય જુદો છે. એટલે જૂની પેઢીને સ્થિરતા અને સંયમ ઉપર આગ્રહ રહેતો, નવી પેઢીને સાહસ અને નવું કરવું એની ઉપર એની વિચારધારા રહે છે. જૂની પેઢીનો અભિગમ એવો હતો કે એક સારી જોબ મળી જાય એટલે ગંગનાયા. નવી પેઢીને સારી જોબથી સંતોષ ઓછો છે, એને એન્ટરપ્રેનર બનવું છે, સ્ટાર્ટઅપ કરવું છે. એટલે પણ જનરેશન ગેપ બહુ મોટો છે. અગેન આઈ ટેલ યુ કે બે જનરેશન પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં પોતાની વિચારધારાની દ્રષ્ટિએ સ્પષ્ટ અને સાચા જ હતા અને છે, પણ એને લીધે એક તફાવત છે, એ પણ હકીકત છે. એક બીજો પણ દ્રષ્ટિકોણ જીવનની દ્રષ્ટિ એ છે કે જૂની પેઢીના અભિગમમાં એમ રહે છે કે શાંતિના ભોગે કાંઈ નહીં, અને નવી પેઢીને એમ રહે છે કે જીવનમાં શાંતિ પણ મેળવીશું પણ સાથે કંઈક મોટું પણ કરીશું. તો એના લીધે પણ એક જનરેશન ગેપ બહુ જ મોટી જોવા મળે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જનરેશન ગેપ બહુ જ મોટો છે. જે અહીંયા જૂની પેઢી બેઠી છે 50-60 વર્ષની, એ લોકોએ લેન્ડલાઇન ફોન્સ પોતાના ઘરમાં પોતે જુવાન હતા 25 વર્ષ પહેલાં, ત્યારે બહુ જ ઓછા જોયેલા, ભાગ્ય જોયેલા. જ્યારે નવી પેઢીને સ્માર્ટફોન્સ હાથમાં છે. 1990થી અત્યારે 2019 સુધીની આજે 30 વર્ષની ટેકનોલોજીની જે હરણફાળ છે, જેના લીધે નવી પેઢીને એક બહુ જ મોટો લાભ મળ્યો છે, એ લાભ જૂની પેઢીને નહોતો મળ્યો. જૂની પેઢી માટે જ્ઞાનનો સ્ત્રોત હતો પુસ્તક અને શિક્ષક. નવી પેઢી આ બે વસ્તુને બાયપાસ કરીને સીધા નેટનું એક્સેસ બની ગયું. એટલે એક જનરેશન ગેપ પણ બહુ મોટો વધી ગયો. કારણ કે જૂની પેઢીને કંઈક માહિતી જોઈતી હોય તો દિવસો થતા, નવી પેઢીને કોઈ માહિતી જોઈતી હોય તો મિનિટ્સ થાય છે. મિનિટોમાં એ નવી માહિતી મેળવી શકે છે. એટલે પણ વિચારધારા, વર્તન, કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યક્ષમતા બધામાં બહુ જ મોટો તફાવત આવી જાય. અને એની ઇફેક્ટ, એનો એક પ્રભાવ પ્રણાલિકા, રીત પરંપરા ઉપર પણ બહુ પડી ગયો. જૂની પેઢી પરંપરા અને રીત પ્રણાલિકા ને આધીન રહીને જીવન જીવી ગઈ અને જીવી રહી છે. નવી પેઢી છે એને રીત રિવાજ અને પરંપરા સામે ઘણા બધા પ્રશ્નો છે, તર્ક છે અને અસંતોષ પણ છે. સામાન્ય દ્રષ્ટાંત રૂપે જૂની પેઢી હતી હંમેશા જબ્બા સાથે લેંગોજ પહેરે, નવી પેઢી તો જબ્બા સાથે જીન્સ પણ પહેરે. પ્રણાલિકા તફાવત આપણે જોઈ શકીએ છીએ. આ તો એક સામાન્ય નાનો દ્રષ્ટાંત જે આપણને દેખાય છે, આપણને ખબર પડે. તો એક વિચારધારા કોન્ઝર્વેટિવથી મોડર્નિટી થઈ, બીજું સોશિયલ મીડિયા એક્સપોઝર થયું, ત્રીજું આપણી શૈક્ષણિક પદ્ધતિ અને શૈક્ષણિક એકમો, એમાં ઘણો તફાવત આવ્યો, ચોથો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એક્સપોઝર પણ વધી ગયું, પાંચમું જીવનના અભિગમો પણ બદલાઈ ગયા, અને છઠ્ઠું એ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ જ મોટો તફાવત આવ્યો. એના લીધે આ છના લીધે પ્રણાલિકા, રીત પરંપરામાં પણ વિચારધારામાં ઘણો મોટો તફાવત આવી ગયો. બંને પેઢી સાચી છે. પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જ હતા અને સાચા જ છે. પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે, જે સમસ્યા ઊભી થાય છે, એ થોડી વધારે ગંભીર છે. સમસ્યા મિટાવી શકવાના નથી. સ્વીકાર એટલે કે એક્સેપ્ટન્સ અને સમજદારી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, આ બે વાત બંને પેઢીએ કેળવવી પડશે.
જૂની પેઢી પોતાની વિચારધારા અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે ટેવાયેલા છે અને એમાં એ સ્થિર છે, સંતોષી છે અને આનંદિત છે. નવી પેઢી પણ પોતાની વિચારધારા, પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે, એમાં પોતાને મોડર્નિટી દેખાય છે. ગેપ એના લીધે વધ્યો છે, એ સમસ્યાઓ ઘણી બધી વધી છે. એ ગેપ પુરાવો અઘરો છે, કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી અને ન છોડે એમાંથી બેમાંથી એક દોષિત પણ નથી. એટલે બે જ શબ્દો, એનાથી આ ગેપ વચ્ચેનું બ્રિજ બંધાય છે અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ. એકબીજાનો સ્વીકાર, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો સ્વીકાર. અને સેકન્ડ, ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એક સમજદારી એ બંને પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે. એટલે એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આર ધ ટુ કીઝ ટુ બ્રિજ ધ ગેપ. બે પેઢી વચ્ચેનું જે અંતર છે એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે, સ્વીકાર અને સમજદારી. એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે, એની માટે અમુક ચોક્કસ વિચારધારા, વર્તણૂક, કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે. એમાં પહેલી અગત્યની વાત છે સમય. હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે, એકબીજાને સમજી પણ શકશે. કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે, અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય, જેથી બંને પેઢી સાથે રહી શકે. નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને, નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને, બંનેને છે. દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ, પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ. સાથે ભોજન કરવા બેસો, સારી વાત છે. સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો, સારી વાત છે. પણ એ સિવાય પણ સાથે 20-25 મિનિટ, અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ. તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે. એ લોકો રાત્રે 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઘરે આવવા ટેવાયેલા છે, અને જૂની પેઢીને એમ છે કે સાંજે 6 વાગે ને 7 વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જાવ. એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે. સાથે રહેવાનો, સાથે બેસવાનો, સાથે વાત કરવાનો. પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ. તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો. તમે નક્કી કરો કે 8 કે 8:30 કે 9 આપણે બધાએ સાથે જમવા બેસવું. એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે. અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું તો આઈ ડોન્ટ થિંક 20-25 મિનિટથી વધારે થાય, એક છેડેથી બીજે છેડે. આ કે મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય. તો તમે એક યોગ્ય સમયે, નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો. આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો, સારી વાતો અને ચર્ચા કરી શકો, and that decreases the generation gap. બહુ સારા પરિવારોએ આનો વિચાર કરેલો છે. દુનિયાના પ્રથમ 5માં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 મિલિયન એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપનીઓ, એમની ફ્લેગશિપ કંપની બર્કશાયર હેથવે નીચે છે. એમાંથી 15થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500માં છે. આવા એક અબજોપતિ વ્યક્તિ, એમના લગ્ન જીવનને હમણાં 50 વર્ષ પૂરા થયા. વોરેન બફેટ એમના ધર્મપત્ની માટે એમની 63 કંપનીના 63 CEOએ દુનિયામાં 50 પાર્ટીઝ ગોઠવેલી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી, ઇંગ્લેન્ડમાં, which was attended by more than 30 heads of states of Europe.
30 જેટલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઓડિયન્સમાં બેઠા હતા. એટલે તમને ખબર પડે કે કઈ દરજ્જાનું એ ફંક્શન હશે. 2 કલાક સમારંભમાં પ્રથમ સભામાં બેઠેલા તમામ ને 1 મિનિટ આપવામાં આવેલી કે લોકો મંચ ઉપર આવે અને વોરેન બફેટ કે એમના ધર્મપત્ની સાથેના પોતાના કંઈક યાદગાર પ્રસંગો છે શેર કરે. ફાઉન્ડેશનમાં સાથે કામ કર્યું હોય એક સ્મરણીય પ્રસંગો બધા શેર કરે. અને 2 કલાક આમ 2 મિનિટની જેમ બધાને વીતી ગયા. પછી પ્રેક્ષકગણમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હશે અંજારના. હી જસ્ટ રેઝ હિઝ હેન્ડ અને કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે. એટલે કપલે કહ્યું કે ઓકે ફાઇન. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરી લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું છે? જો લગ્ન જીવનની આગળ એક શબ્દ વપરાયેલો હોય સુખી, એમનામ તો ઢસડીને 50 વર્ષ ઘણા પૂરા કર્યા હોય. સુખી લગ્ન જીવનના 50 વર્ષ. વોરેન બફેટની સામે માઇક્રોફોન હતો. એમના ધર્મપત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે મારે આનો ઉત્તર આપો છે. જાહેરમાં આવા એક સમારંભમાં વોરેન બફેટની આગળથી માઇક્રોફોન એમના ધર્મપત્નીએ ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક રેખા પણ ફરી નહીં. એટલે 50% ઉત્તર તો ઓડિયન્સને આ ક્રિયામાંથી મળી ગયો કે 50 વર્ષ કેવી રીતે ચાલ્યા હશે. હવે જે વોરેન બફેટના પત્ની વાત કરી એ બહુ જ સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે વાત કરી કે there has not been a single day in our married life of 50 years where me, my husband and my children, we have not sat for dinner together at 8 p.m. અમારા લગ્ન જીવનનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું ને મારા પતિ અને મારા સંતાનો રાત્રે 8 વાગે રાત્રિ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોય. જો વોરેન બફેટ ટ્રાવેલિંગમાં હોય તો બાકીના પરિવારજનો અમે બેસીએ. બીજી વાત એમણે કરી, જો આ જનરેશન ગેપ કેવી રીતે તમે ઓછી કરી શકો. એમને કહ્યું કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય. એમાં અમારા બાળકોની આદતો, અમારા બાળકોની વિચારધારા અને અભિગમ, અમારા બાળકોનું શિક્ષણ, અમારા બાળકોના મિત્રો, એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય. બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો, બાળકોની આદતો, બાળકોનું શિક્ષણ, બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત, પ્રગતિ, એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય. જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછું, પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો, તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે 5 બોલિવૂડની હસ્તીઓના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, હું 10 આપો. તમને બીજો પ્રશ્ન પૂછે કે તમે 5 IPLના પ્લેયર્સના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, 10 આપો. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો, તો જો ઘણા બધા આમ કરવા માંડ્યા તો ફેલ. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, બોલિવૂડની 5 વ્યક્તિઓ કે IPLના 5 પ્લેયર્સના તમને નામ યાદ છે, એની સાથે મને કોઈ તકલીફ નથી. પણ પ્રશ્ન એ છે, આર દે મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઇન યોર લાઈફ દેન યોર ચાઇલ્ડ્સ ફ્રેન્ડ્સ? એ 5 વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના 5 મિત્રો જેની સંગ સોબતથી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે, જેની સંગ સોબતથી એની આદતો ઘડાવાની છે, જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે. ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના 5 મિત્રોના નામ તમને આવડતા હોય, 5 મિત્રોને તમે મળ્યા હો અને 5 મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય, ફેથફુલી છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો. આપણે સુધારા માટે બેઠા છીએ. સભામાં 25 આંગળીઓ ઊંચી નથી. તો વોટ ઇઝ ધ રીઝન? તમને લાગે છે કે આ વાત અગત્યની છે? આપણે ફાઉન્ડેશનથી ચાલુ કરીએ છીએ આ વાતને, બહુ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ છીએ. આપણે એક બ્રિજ બનાવવો છે 2 પેઢી વચ્ચે. એટલે પેલા 5 વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે. તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજની ટેસ્ટ આપવાની નથી. તમારે જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું હતું ને ગોઠવાઈ ગયું છે.
તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનોની સંગ સોબત. વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા સંતાનોના બધા જ મિત્રોને અમે ઓળખીએ છીએ, નામથી ઓળખીએ છીએ, એના પરિવારજનોને ઓળખીએ છીએ, એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે, એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ. અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે, જરૂર છે, એ અમે સમજી શકીએ છીએ. ધીસ ઇઝ અ રૂટ, ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. અમારા સંતાનો મોટા થયા, વોરેન બફેટના પત્ની કહે છે, પછી અમારા પૌત્ર અને પૌત્રી એની સાથે પણ અમે આવી જ રીતે સમય ગાળીએ છીએ. અને અમારા પૌત્ર અને પૌત્રી મોટા થયા અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે અત્યારે 2-5 વર્ષના, એની સાથે પણ અમે આવી રીતે જ સમય ગાળીએ છીએ. ત્રીજી વાત એમણે કરી કે there has not been a single day where me and my husband Warren Buffett we have not tuitioned our children for half an hour. Then we tuitioned our grandchildren, and then at present we are tuitioning our great grandchildren. અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે, ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ. અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ટ્યુશન સર ઘરે આવે છે, એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે અને વોરેન બફેટને નહીં પોસાતા હોય એમ. એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારી અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે કે તમારી પાસે સમય નથી. એનો મતલબ એમ થયો કે તમને ટીવીના કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવામાં ઘણો બધો સમય જોઈએ છે અને આ કપલને ઓછો જોઈતો હતો. એ લોકો જીવનને સમજ્યા અને આપણે થોડું ઓછા સમજ્યા છીએ. નથી સમજ્યા તો સીધું મોઢે કહેવાય નહીં, એટલે ઓછું સમજ્યા છીએ. ઇમિડિયેટલી કોઈ વ્યક્તિએ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે જાતે બેસો છો, સાથે બેસો, જમો, આનંદ કરો, એ તો સમજ્યા, ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો. ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે એનું ગ્રેસ્પિંગ કેવું છે અમે જાણીએ, કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં એ વીક છે અમે જાણી શકીએ. અને આ બે કરતાં પણ વિશેષ, હવે સાંભળજો, એક્ઝેક્ટ શબ્દ અમને વાપર્યા કે વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલી કલ્ચર એન્ડ ટ્રેડિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન. અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે, અમારા પરિવારમાં જે રીતભાત છે, અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે, એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે. એટલા માટે અમે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ. તો અગત્યની વાત છે, પ્રથમ પ્રેક્ટિકલ વાત છે, જનરેશન ગેપ પૂરવા માટે તમે બે પેઢી વચ્ચે સમય વ્યવસ્થિત ગાળો. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું, એવી વોરેન બફેટે વાત કરી. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે, તો એ સમય આપવો પડશે તમારે. સાંજે 6 થી 9 એબ્સોલ્યુટલી અ ફેમિલી મેન. એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો? ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે 6 વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું. ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને સાયલેન્ટ મોડ ઉપર તો મૂકી શકો. તમે નક્કી કરો કે સાંજે 6 વાગ્યા પછી, અંજાર તો બહુ જ નાનું શહેર છે, ક્યાં તમારે એટલા મોટા વહીવટ વ્યવહાર છે, સાંજે 6 વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો, અર્જન્સી અને ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો, કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો કે કાલ સવારે 10 વાગે. બહુ મોટા મોટા પરિવારોમાં નિયમ છે. હમણાં કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું જ બનાવે છે. 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર જે વ્યક્તિ રન કરતો હોય, સાથે એમનું નામ આટલું મોટું હોય, અટક બિરલા, અને સાઉથ મુંબઈમાં રહેતા હોય, ટાઉનમાં, એટલે કેટલા બધા એન્ગેજમેન્ટ્સ હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો જોઈન્ટ ઇન્ટરવ્યુ લીધો. મેં પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? આટલો મોટો એક વહીવટ વ્યવહાર આદિત્ય બિરલા ગ્રુપનો ચલાવવાનો,
તમે ટાઉનમાં રહો છો એટલે રોજ સાંજે 5, 7, 10 કાર્યક્રમોનું તમને આમંત્રણ હોય. તમે એક સેલિબ્રિટી કપલ છો એટલે એ રીતે પણ તમારા એન્ગેજમેન્ટ્સ એન્ડોર્સમેન્ટ્સ ઘણા બધા હોય. તમારો ટ્રાવેલ ટાઈમ હોય, તમારો ફેમિલી ટાઈમ હોય, તમારો ઓફિસ ટાઈમ હોય, તમારો મીટિંગ ટાઈમ હોય. હાઉ આર યુ મેનેજિંગ ઇટ? આપણે તો સામાન્ય નાના વ્યક્તિ નાના શહેરમાં રહેતા હોય ને તોય સવારથી એક જ કકડાટ, ટાઈમ જ નથી. એટલી દોડાદોડ કરતો, એટલો બધો રઘવાયો હોય ને, ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 કલાક છે, નરેન્દ્ર મોદી પાસે પણ 24 કલાક છે, રતન ટાટા પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા. એ લોકો એમના 24 કલાકનો કેવો ઉપયોગ કર્યો અને આપણે આપણા 24 કલાકનો કેવો ઉપયોગ કરીએ છીએ, થોડી સરખામણી કોઈક દિવસ કરવી. તે શું આ ભૂસું મગજમાંથી નીકળી જાય? ટાઈમ જ નથી. તો શેનો તને ટાઈમ નથી મળતો? Because you have not given a thinking to your life, you have become a very poor manager of time and work. Simple. આપણે જીવનને વિચાર નથી આપ્યો એટલે આપણે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છીએ. તું નવરો જ છું સાંજે 5 વાગ્યા પછી, એ અંજારમાં કામ શું હોય 6 વાગ્યા પછી? કોઈ આટલા નાના શહેરમાં સાંજે 6 વાગ્યા પછી કામ જ ના હોય. તારે આટા પેરાના આશીર્વાદ છે. લિટરલી યુ ઇન્ટ્રોસ્પેક્ટ એન્ડ ચેક યોર સેલ્ફ. સાંજે 6-7 વાગ્યા પછી હાર્ડલી તમારે એવું કોઈ અર્જન્ટ કામ હોય કે એ દિવસે જ કરવું પડે. તો યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તો તમે ફેમિલી ટાઈમ આપી શકશો, તો તમારા સંતાનો સાથે બેસી શકશો, વાર્તાલાપ કરી શકશો. 70-80 વર્ષનું જીવન છે. તમે રોજ 8 કલાક સુવો એટલે 1/3 દિવસ તો તમે સુવો છો. 24માંથી 8 કલાક સુવો છો એટલે સ્ટ્રેટ ઇક્વેશન, ડિરેક્ટલી પ્રોપોર્શનલ. 70 વર્ષ તમે જીવશો તો 1/3 જીવન તમારું સુવામાં જશે. એટલે 70 વર્ષ તમે જીવો આ પૃથ્વી પર, તેમાંથી 23 વર્ષ તો તમારા સુવામાં જવાના છે. તમને ખબર નથી તમારું અસ્તિત્વ છે કે નહીં. ક્યાં ટાઈમ જ છે આપણી પાસે અને તમે સમયની ગણતરી નથી કરતા. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો, 40-50 દિવસ તમારા જિંદગીના બ્રશમાં જવાના. હવે અરીસા સામેના સમય હું તમને ગણાવતો નથી. અરીસા સામેના દરેકના સમય જુદા હોય. આગે પાછું આમ જોવાનું, આમ જોવાનું, આમ જોવાનું. હવે તારામાં કોઈ ફેરફાર થવાનું નથી. હવે જે બીબું ગળાઈ ગયું એનું એ જ છે. તું એમાં લાંબો ટાઈમ આપ નહીં. અને હવે જીવનમાં જે ગોઠવવાનું હતું એ જીવનનું ગોઠવાઈ ગયું છે. હવે ક્યાંમાં ફેરફાર થવાનો? મુખને માથા ગોઠ. પણ દરેક જણ અરીસાની સામે ઊભો હોય ત્યારે એને એમ હોય કે જો 10% ભગવાને જરા અહીંયા થોબડું હરખું ગોઠવી દીધું હોત તો બોલિવૂડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, હોલીવુડ એકાદા વુડમાં ચાલી જાય. પણ એ 10% બાકી રાખ્યું છે ભગવાને ઓડિયન્સને, થિયેટર ભરાય એની માટે. બધા જો અહીં ચડી જાય તો પાછું ભરાય કેવી રીતે? આ તમે હસતા હસતા એટલા માટે વાત કરી કે આપણો ફાજલ સમય અયોગ્ય પ્રવૃત્તિઓ, નિરર્થક પ્રવૃત્તિઓમાં જાય છે. એટલે તમે આવતી પેઢી માટે સમય નથી કાઢી શકતા. તમને શેર બજારમાં 2-5 જગ્યાએ તમે ઇન્વેસ્ટ કર્યું હોય એના તમને ભાવ ખબર હોય, અને હોવા જ જોઈએ, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ સાથે સાથે તમારા દીકરાને મેથમાં 50માંથી 45 હતા, પછી 35 થાય અને અત્યારે 28 થાય. તમને ખબર છે? અહીંયા બેઠેલા તમને મા બાપને એવું પૂછ્યું કે તમારા સંતાનોના મેથ અને સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સ છેલ્લા 3 પરીક્ષાના બોલો. છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપો કે કેટલા જણા બોલી શકશો? રેઝ યોર હેન્ડ્સ. 10 હાથ ઊંચા નથી. હવે હું બોલું તમને કે ધિક્કાર છે, તમને સ્વીકારશો? તમને તમારા સંતાનોના મેથ, સાયન્સ અને ઇંગ્લિશના છેલ્લી 3 પરીક્ષાના નામ મોઢે નથી અને આઈપીએલના પ્લેયર્સના રેકોર્ડ્સ મોઢે છે. વોટ આર યુ ડુઈંગ? તમે સવારના પરમાં ન્યૂઝપેપર ખોલો છો તો બપોરે જમી કરીને શાંતિથી તડકે ગેલેરીમાં બેસીને તમે તમારું ન્યૂઝપેપર ખોલો છો તો સીધો પેજ 3 ખોલે. બોલિવૂડમાં શું થયું? તારા ઘરમાં શું થાય છે તું પહેલાં ચેક કર. પેજ 3ની બધી વાર્તાઓ વાંચે. એમાં તારો સમય, એનર્જી કેટલી વેસ્ટ થાય છે. હું તમને પેજ 3ની બધી સ્ટોરી જ્યારથી એ શરૂ થયું જ્યાં સુધી રહેશે બોલિવૂડની બધી ગપશપ, એ તમને હું એક લીટીમાં કહી દઉં. એટલે શું તમારે વાંચવાની ફુરસત, સમયની એનર્જી બગાડવાની? પેજ 3ની સ્ટોરી આટલી જ હોય છે કે સવારે 2 જણા ભેગા થાય અને સાંજે જે આગલા દિવસે 2 જણા ભેગા થાય છૂટા પડે. આ પેજ 3. આમાં કંઈ બીજું હોતું નથી, ખોટું મગજ બગાડવાનું. તો એ જે ભેગા થયા અને છૂટા થયા એમાં તારા સંતાનોમાં કોણ ભેગું થયું છૂટું થયું એ વિચારને તો આ જનરેશન ગેપ ઘટશે. અનનેસેસરી ટાઈમ,
અનનેસેસરી વેસ્ટ ઓફ એનર્જી, મૂર્ખામી છે આપણી. તો કહેવાની વાત આ છે કે સમય તમારે આવી રીતે બચાવી શકાય છે અને પરિવાર સાથે આવી રીતે સમય તમારે આપી શકાય છે. એક મોટા શહેરમાં એક આવી સંસ્થા હતી, NGO. એ લોકો એક સર્વે કરવાનું નક્કી કર્યું કે રાત્રે 9 વાગ્યા પછી રેન્ડમલી આપણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી લોકોને ફોન કરવા અને પ્રશ્ન પૂછો કે તમારા ઘરમાં ટીનેજર્સ છે, એટલે 13 થી 19 વર્ષના તમારા દીકરા દીકરી સંતાનો. એ હા પાડે તો બીજો પ્રશ્ન પૂછો, ના પાડે તો કેવું કે આ એક સર્વે હતો સ્પેશિયલી આની માટે જ, અને ફોન મૂકી દેવાનો. એ લોકોને 100 પરિવારમાં જ્યાં તરુણ વયના સંતાનો હોય એમાં કંઈક સર્વે કરવો. સર્વેનો મુખ્ય હેતુ એ હતો કે રાત્રે 9 વાગ્યા પછી પરિવાર બધા સાથે છે કે આગલી કે પાછલી પેઢી કંઈક ઘરની બહાર છે, સાથે છે તો અત્યારે શું કરે છે, સાથે જમ્યા કે નહીં, સાથે બેઠા છે કે નહીં, છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં, અથવા સંતાનો બહાર ગયા છે તો ક્યાં બહાર ગયા છે, માતા પિતાને ખબર છે કે નહીં, ક્યારે ગયા હતા, ક્યારે આવવાના છે, કોની સાથે ગયા હતા, આવો એક સર્વે કરવો હતો. જેથી ફેમિલી લાઈફ લોકો કેટલું સમજ્યા છીએ એ માટેનો એક રિપોર્ટ તૈયાર થાય. એ સંસ્થાના તમામ સ્વયંસેવકો રાત્રે લેન્ડલાઇન ઉપર બેસી ગયા અને ફોન કરે ને કે અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ, આ એક સર્વે છે, તો લોકો પ્રેમથી રિસ્પોન્સ આપે. તો લગભગ કદાચ 200-250 ફોન કોલ કર્યા છે, એમાંથી 100 પરિવાર એવા મળ્યા કે જ્યાં તરુણ વયના સંતાનો ઘરમાં હતા, ફ્રોમ 13 to 19. સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એનો હેતુ એ હતો કે મા બાપને સંતાનો સાથે કેટલું કનેક્શન છે અને મા બાપ સંતાનો વિશે કેટલું જાણે છે. તમને આશ્ચર્ય થશે કે કદાચ 100 માંથી 87 થી વધારે પર્સન્ટેજ એવા નીકળ્યા કે જેમાં સંતાનોએ ફોન ઉપાડ્યો જેને ખબર નહોતી કે મા બાપ અત્યારે શું કરે છે. સર્વે હતો કે મા બાપને પૂછવાનું હતું કે સંતાનો શું કરે છે, અને સંતાનોએ ફોન ઉપાડ્યો, પપ્પા ઘરમાં છે નહીં, મમ્મી તો કે તો વોટ્સએપ, અને એ તો ચબરું લિંક છે કારણ કે મફત છે. એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ હેવીલી પેઇડ બાય યોર ટાઈમ. જે તમને જીવનમાં મફત મળે ને એની ચૂકવણી સૌથી મોંઘી હોય છે, કારણ કે એની ચૂકવણી તમે સમયથી કરતા હો છો. પૈસાની ચૂકવણી કદાચ પોસાય, સમયની ચૂકવણી પોસાય નહીં. અને નવી પેઢીને એવું છે કે આજે 30મી તારીખ થઈ ગઈ, કાલે એક જ દિવસ આ મહિનાનો બાકી, અને મારા પ્લાન પ્રમાણે હજી મારી પાસે 1 GB ડેટા વાપરવાનો બાકી છે, વાપરી કાઢો. એટલે 1 GB મફત વાપરવા માટે તારા 5 કલાક તે બગાડ્યા, એ મૂર્ખામી કરી કહેવાય. પણ આ સમજદારી એને કોઈ આપી શકતા નથી. તો સમય એ આપણે આપવો જોઈએ. આટલા મોટા વહીવટી માળખાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એક વ્યક્તિને વ્યક્તિગત સમય આપ્યો છે. અમને 1100 સંતો સાથે પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત 200 પ્રસંગો હશે. તો તમારે તો તમારા 2 સંતાનોને સાચવવાના છે ને. પણ તમે સમય નથી આપતા ને સંસ્કારિત નથી કરતા, એટલે 2 સંતોને પણ ઉછેરતા તમે તો એ બંને સંતાનો તમારા 20-22 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તમે માતા પિતા 10 વખત તો જુદા જુદા પ્રસંગે આમ હાથ પછાડીને બોલ્યા હશો કે આના કરતા તો તું fill in the blank, complete the sentence. મનમાં બોલી દીધું ને બધાએ, આના કરતો તો તું. અને આપણે બધા આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હશે એક વખત. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 સંતો એમના સંતાનો છીએ કોઈ દિવસ આવું બોલ્યા નથી. અને અમારું ટ્રેનિંગ સેન્ટર સારંગપુરના દરવાજા ઓપન, એનીબડી કેન કમ એની ટાઈમ. વ્યક્તિ ધારે તો આટલી બધી વ્યક્તિઓને સમય આપી શકે છે. તમારે તો તમારા 2 સંતાનોને જ આપવાનો છે જનરેશન ગેપ કાઢવા માટે. આ સાથે અમારા સ્વયંસેવકો અને હરિભક્તો દરેક માટે પ્રમુખ સ્વામીએ સમય કાઢ્યો છે. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હતા, આવી રીતે સાયમ સભામાં જ્ઞાનોપદેશ આપીને પાછા પોતાના ઉતારે પધાર્યા. નાના બાળકોને એમ થયું કે આપણે પેલી ટ્રેન રમીએ ને, નાના બાળકો આમ ટ્રેન રમતા હોય, પછી પાછળથી એકબીજાનું શર્ટ પકડી રાખ્યું અને એક જણો આગળથી આમ ટ્રેન બોલાવતો છુક બોલાવતો દોડે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા ને એ લોકો 8-10 બાળકો આમ ગોળ ફરવા માંડ્યા ટ્રેનની જેમ. એમાં એક બાળકે કહ્યું કે બાપા ટ્રેનમાં આવી જાઓ ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનો દરજ્જો, ક્યાં એ આધ્યાત્મિક આંતરરાષ્ટ્રીય વિભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજ 1 સેકન્ડના વિલંબ વગર એ બાળકોની ટ્રેનમાં છેલ્લા બાળકનું શર્ટ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પણ 77 વર્ષની ઉંમરે બાળકોની સાથે દોડ્યા. ધીસ ઇઝ હાઉ યુ રિડ્યુસ ધ ગેપ. એટલે બાળકો પ્રમુખ સ્વામી મહારાજ પછી કે હવે આપણે પૂજા કરવાની અને માતા પિતાને પગે લાગવાનું, એટલે માને. એ કનેક્શન આવવું જોઈએ પહેલાં.
એ કનેક્શન આપવું જોઈએ. તમારે સમય આપીને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમય નથી આપી શકતા એટલે એને સમજી નથી શકતા અને એને સંસ્કાર નથી આપી શકતા એટલે આ મોટો પ્રશ્ન આવવાનો. તમે સમય આપશો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 10,000 વ્યક્તિઓની હાજરીમાં સમારંભમાં મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો, એનું નામ નીલકંઠ, અત્યારે હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એ દોડીને મંચ ઉપર આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, તમને પેલો અહીંયા જે કાપો મૂકેલો છે ને, કારણ કે એમને ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, મારી ઈચ્છા છે કે મારે જોવો છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત એને કાપો દેખાડ્યો. એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને એમ કહ્યું વ્યક્તિગત મુલાકાતમાં કે મેં એવું સાંભળ્યું છે કે તમે દાંત બહાર કાઢી નાખો છો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ઠા હતા એટલે જમ્યા પછી સાફ કરવા માટે બહાર કાઢે. સ્વામી કે આ તો કે મેં તો બહુ ટ્રાય કરી ગઈકાલે રાત્રે, મારા તો એક દાંત નીકળ્યા જ નહીં. સ્વામી કે તારે ટ્રાય નહીં કરવાની, પાછળ લાંબી કતાર હતી મુલાકાતીઓની. તો કે સ્વામી મારા દાંત તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો મોટો થઈશ ને પછી તારા પણ દાંત નીકળશે. કારણ કે નાના બાળકને તો એવી રીતે જવાબ આપવાનો હોય કે ચોકઠાશું ને બધું કંઈ સમજાય નહીં. 5 વર્ષનો બાળક, અને 5 વર્ષના બાળકે વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી પ્લીઝ. સ્વામી કે શું? કે મારે આ જોવું છે, તમે એકવાર દાંત બહાર કાઢો ને. એ બાળકની પાછળ જ મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઊભા હતા વ્યક્તિગત મુલાકાત માટે જોઈ રહેલા. પ્રમુખ સ્વામી મહારાજે 1 સેકન્ડના વિલંબ વગર મોઢામાં હાથ નાખી અને ચોકઠા બહાર કાઢ્યા. પેલો બાળક તો આશ્ચર્ય, આ કરો તો, એટલે પ્રમુખ સ્વામી આ કર્યું. કારણ કે એને તો 1 સેકન્ડ પહેલા મોઢામાં દાંત હતા અને 1 સેકન્ડ પછી એકે ના હોય એવું દ્રશ્ય નાના બાળકે તો જોયું જ ના હોય. પછી નાનો બાળક કે સ્વામી અડું અડું, એને એમ થાય કે દાંત હાથમાં બધા 24 સીધા, 36 દાંત સીધા હાથમાં, 32 દાંત, તો કે અડું અડું. તો પેલા આમ અડ્યા. સ્વામી કે અડ, તો આમ ડેન્ચર છે ને એને ચોકઠાના મડવા દીધા. પછી કે સ્વામી વન રિક્વેસ્ટ. તો કે શું? પાછા પહેરો ને, મારે જોવું હાઉ યુ વેર ઇટ. એટેન્ડન્સ સેન્ટર તરત એ ચોકઠા ધોઈ આપ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે પાછા પહેર્યા. એ બાળકને પ્રમુખ સ્વામી મહારાજે 7 મિનિટનો સમય આપ્યો. પાછળ 100 થી વધારે વ્યક્તિઓ મુલાકાતમાં હતા. હીરાલાલ સોઢા નાની પાલખીવાળીના લેવલના સોલિસિટર પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી અમને એમ કે તમે મોટા માણસોને જ મળો છો, પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી સમય આપીને તમે રાજી કરી શકો છો, એ આજે મેં નજરે જોયું. તો જો તમે પણ તમારા સંતાનોને સમય આપ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 8 વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને સર્વેનો મુખ્ય મુદ્દો શું હતો? કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે પરિવારજનોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love, who love you is the greatest joy upon this earth. એટલે કે જે પરિવારજનો સાથે તમને પ્રેમ છે, તમારી માટે એમને પ્રેમ છે, એવાની સાથે બેસવું, ઉઠવું, સમય કાઢવો, વાતોચીતો કરવી, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો પહેલી વાત આ સમજવાની કે સમય ખૂબ 2 પેઢી વચ્ચે સાથે ગાળવાની જરૂર છે. બીજી વાત એ સમજવાની કે જૂની પેઢીની જવાબદારીમાં આવે છે કે નવી પેઢીને સંસ્કારિત કરવી. નાનપણમાં જે બાળકની ઇમ્પ્રેશન્સ પડે છે એ ખૂબ જરૂરી છે. એટલે સંસ્કારિત તમારે કરવા પડશે એને. એની માટે પહેલાં તમારું વર્તન, તો બાળકો સંસ્કારિત થશે, તો પેઢી ભેગી આવશે. તમારી વાત, વાણી, વર્તન, વિચાર એ ઘરમાં તમારે સંસ્કારિત રાખવા પડશે. બહુધા ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પર એવી આવે છે કે 2 પેઢી સાથે બેસીને ના જ જોઈ શકે. મર્યાદાઓ તૂટે જ. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ, લગ્નેતર સંબંધો બહુધા લોકો આ સિરિયલોમાંથી, ટીવીમાંથી જ શીખે છે કે શરૂ કરવા હોય તો શરૂઆત કેવી રીતે કરવી, ફેશિયલ એક્સપ્રેશન શરૂ કઈ રીતે કરવા, બોડી લેંગ્વેજ કેવી રીતે કરવી, અહીંથી શીખવા મળે છે. 2 પેઢી સાથે બેસીને તમે આ સિરિયલ્સ જુઓ, આ પિક્ચરો જુઓ, મર્યાદા તૂટી જશે, 2 પેઢી વચ્ચે અંતર વધી જ જશે. ઇટ ઇઝ અ ફેક્ટ. એટલે તમારે તમારા વાણી, વર્તન, વિચાર બરોબર રાખવા પડશે. એક પ્રસંગ એવો બનેલો, અમને શિબિરમાં જાણવા મળ્યો કે મા બાપાએ કીધું કે બેટા તારે ટીવી નહીં જોવાનું, તારે ટીવી નહીં જોવાનું. પછી એ લોકો મા બાપ અંદર સાહજિક બેડરૂમમાં જઈને પોતે પોતાના ટીવી સિરિયલ્સ જોતા હોય. તે ફોટોગ્રાફ પડેલો કે નાના બાળકો છે ને તિરાડમાંથી નીચે ને બાજુમાંથી નાના દીકરા દીકરી જોતા, પપ્પા મમ્મી શું જોવે છે? તો યુ હેવ ટુ વોક યોર ટોક. તમે જે ઉપદેશ આપો છો એ તમારે ચાલવો પડે.
તમારા સંતાનો તરુણ વયમાં આવે અને યુવાન અવસ્થામાં આવે, જ્યાં સુધી લાઈફમાં સેટલ ન થાય ત્યાં સુધી તમારે પણ ટીવીનો મોટો ત્યાગ કરવો પડે. તમારા ઘરમાં 3-3, 4-4, 5-5 કલાક ટીવી ચાલતા હોય તો છોકરાને સંસ્કાર શું રહેવાના? પછી એ બ્લુ વેલ રમતો થઈ જાય, પબજી રમતો થઈ જાય. તમારામાંથી કેટલા વડીલો પબજી રમતા બેઠા હશે? દુકાનમાં નવરા હોય, સ્કૂલમાં આપણે ઓફિસમાં નવરા એટલે પબજી ખોલે. હું રાખનો જામ છું, આવી રીતે ટાઈમ બગાડાય? એટલે સંસ્કાર આપવા પડે તમારે. અમારા મંદિરમાં એક વખત સંધ્યા આરતી પછી અમે સંતો નીચે ઉતરતા હતા. એક વડીલ એમના 13-14 વર્ષના છોકરાને લઈને આવે કે સ્વામી આને કંઈક સમજાવો. અમારા સંતે કીધું શું? કે સ્વામી આ સિગરેટ પીતો થઈ ગયો. અમારા સંત કે હોય નહીં. તો કે હા સ્વામી. પેલા છોકરાને પૂછ્યું વાત સાચી છે? તો કે હા. એના બાપને પૂછ્યું તમે આ જોયેલી વાત કહો છો કે સાંભળેલી વાત કહો? તો કે અમે જોયું, પૂછો એને. હું એને મેં રૂબરૂ પકડ્યો. પેલો બાળક કે સ્વામી તમે એને ટોકો, એને કંઈક સમજાવો, આપણા ઘરમાં આવું હોય? અમારા સંત છે ને બહુ મચ્યોર હતા. એમણે કીધું લેટ્સ સિટ, આપણે બેસીએ. પછી બેઠા એટલે છોકરાને બાજુ પર, એટલે એને ન પૂછતા સીધા એના બાપને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીવો છો? એના બાપ કે હા હું પીવું છું, મને ટેવ છે. સેકન્ડ ક્વેશ્ચન, તમે ઘરમાં કોઈ દિવસ સિગરેટ પીવો છો? ઓફિસમાં કે બહાર તો પીતા, પણ ઘરમાં પીવાની ટેવ ખરી? તો કે આ રોજ સવારે હું ચા પાણી કરું, ન્યૂઝપેપર વાંચતો હોઉં ત્યારે એક સિગરેટ પીવાની આદત છે. થર્ડ ક્વેશ્ચન, કોઈક દિવસ સવારે તમારે સિગરેટ પીવી હોય અને સિગરેટ ધારો કે ઘરમાં ન હોય, ખલાસ થઈ ગઈ હોય, તમે ક્યારે આ બાળકને પાનના ગલે મોકલ્યો છે લેવા માટે? તો કે આ ઘણી વાર મોકલ્યો છે. અમારા સંત કે ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમારા બાળકે તમને સિગરેટ પીતા જોયા, તમારા બાળકને તમે સિગરેટ લેવા માટે પાનના ગલ્લે મોકલ્યો. હવે ત્રીજો કાર્યક્રમ બાકી હતો, એને પૂરો કરી નાખ્યો, ઓઠી અડાડી દીધું. એના પિતાએ કાન પકડ્યો કે સાંઈ તમારી વાત સાચી છે. એટલે તમારે તમારું વર્તન થોડું ચારિત્રયુક્ત રાખવું પડે, તો નવી પેઢી તમને આદર આપશે. એ તો તમારામાંથી જ ખોટી વાત શીખશે. તમને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ, હું એક્ઝેક્ટ શબ્દના રિપોર્ટમાં બોલું છું, the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પહેલી ગાળો બોલતા કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, અને મા બાપમાં પણ એની મા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તો તમે સાહજિક શબ્દ ઘરમાં બોલી નાખતા હોય, નાનું બાળક છે રિસ્પોન્ડ ના આપતો તમને લાગે કે એની રીતે રમે છે, પણ એની છે ને બધી જીબી ફ્રી છે અત્યારે. તો સીધું બધું પ્રિન્ટ જ થઈ જાય છે, સ્ટોર જ થઈ જાય છે, ટાઈમે પછી નીકળે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં નાના નાના બાળકો, કેજીના હશે, નાના નાના ટીંગલા આવડા બધા બોયઝ એન્ડ ગર્લ્સ રિસર્ચમાં કંઈક દૂરથી રમતા હોય, નહીં ટેકરી બનાવે ને ઘર બનાવે ને પછી પાછા ઝઘડે ને તોડી નાખે એકબીજાનું રમતા હતા. એમાં ઝઘડ્યા, જેના ટીચર છે ગેલેરીમાં ઊભા હતા ને દોડ્યા અને નાના નાના બાળક બાલિકાઓ બધાને છૂટા પાડ્યા કે વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? એક નાની છોકરી હતી 4 વર્ષની કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ, કે અમે પપ્પા મમ્મી રમીએ છીએ. તો કે કેમ? આવી રીતે જે ઝઘડે છે ઘરે. એનાથી પેઢી વચ્ચેનું અંતર વધી જશે, કારણ કે એ નવી પેઢી તમને આદર નહીં આપે, તમારું સન્માન નહીં જાળવે, તમારા વચ્ચેનો વિવેક અને મર્યાદા છે બધું તૂટી જશે. તમારું વર્તન એવું હોય કે નવી પેઢીને તમારા પ્રત્યે આદર થાય. ભલે વિચારધારા તમારી જૂનવાણી રહી, તમે એન્ફોર્સ ના કરો નવી પેઢી ઉપર, પણ સંસ્કાર તો એન્ફોર્સ કરવા જ પડે. સંસ્કાર તો સંસ્કાર છે ને, સનાતન છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જૂની પેઢી ને નવી પેઢીની જુદી હોય. જૂની પેઢી અને નવી પેઢી દુકાને સાથે બેસતી હોય તો જૂની પેઢી એમ વિચારે પપ્પા કે હું રૂબરૂ જઈને ત્યાં મળી આવું, કે પપ્પા રૂબરૂ જવાની જરૂર નથી, વોટ્સએપ પર ફોટો પાડીને મોકલી દો એને કે આ પ્રોડક્ટ આવી છે. તો કે ના હું તો થેલી લઈને ત્યાં જાઉં. ઓકે, કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય, એ આપણે નવી પેઢી ઉપર એન્ફોર્સ ન કરીએ, એને એની રીતે કામ કરવા દઈએ, પણ સંસ્કાર તો તમારે એને આપવા પડશે ને, એ તો સનાતન છે ને. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયેલા. ત્યાં ફેમિલી શિબિર હતી. ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સંતો સવારથી સાંજ સુધી 10-10 પરિવાર સાથે રહેતા. બાળકો સાથે બેસીએ ગ્રુપ ડિસ્કશનમાં, એલ્ડર્સ સાથે બેસીએ, ટીનેજર યંગસ્ટર સાથે બેસીએ. તો બાળકો સાથે અમે બેઠા ત્યારે એ લોકોને એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મમાં 2 કોલમ હતી, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે ને શું નથી ગમતું. તો જે શું નથી ગમતું એની કોલમમાં જબરી બધી વાતો લખેલી 8-10 વર્ષના બાળકોએ. જો જનરેશન ગેપ ક્યાં વધી જાય છે, સંસ્કારનો સેતુ ન બંધાય તો જનરેશન ગેપ વધી જાય. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ.
જે રીતે મારા માતા પિતા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. 8 વર્ષના બાળકને ખબર પડે છે આ તમારી જનરેશન ગેપ વધારી દેશે. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે ઘરમાં રહેતા અને જે ટ્રીટમેન્ટ, જે શબ્દો, જે અભિગમ, જે બોડી લેંગ્વેજથી સામું જોયા વગર ડીશ મૂકી દેતા જમી લો, એની કોઈ માંગ હશે અંદરથી બિચારા બૂમ કે મને ચા બનાવી આપો ને, ઉભા રહો ને હવે હજી વાર છે, 15 મિનિટ પછી આવશે, બૂમ બનાવવા ના પાડશો. આ બધા શબ્દો તમે જે બોલો છો ને એ સેમ શબ્દ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી લઈને જ આવજો. 25 વર્ષ પછી ત્યાં જ રહેવાનું છે. કારણ કે મા બાપને તમે મૂકી આવે એટલે તમારા છોકરાને પણ સંસ્કાર પડી ગયા કે અચ્છા 70 વર્ષના થાય એટલે પેલું ઘરડા ઘર દેખાય છે ને પેલું રૂમ લીમડા નીચે ત્યાં જ રહેવાનું હોય, મોકલી આપશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં, અહીંયા તો આપણે બહુ એવો મોટો પ્રશ્ન નથી પણ તોય છે આપણા સમાજમાં, પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર કે આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, મા બાપની સેવા કરવાની હોય, એ રીતે બંને પેઢી નજીક રહે, સાથે ઘરમાં રહે. આપણા સમાજમાં ઘરડા ઘર કેવી રીતે શરૂ થઈ ગયા અને ઘરડા ઘર સમાજમાંથી નાબૂદ કરવા હોય, કાઢી નાખવા હોય તો શું ઉપાય છે? પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ઉત્તર આપ્યો એમના વિશાળ અનુભવ પરથી, એમના શાનપણા ઉપરથી એક જ વાક્યમાં ઉત્તર આપ્યો. પ્રશ્ન શું હતો? ઘરડા ઘર આપણા સમાજમાંથી કાઢી નાખવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે સંતાનો નાના હોય ત્યારે મધર એન્ડ ફાધર બંને યંગ હોય, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે સંતાનોને સમય ના આપે અને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં મૂકી આવે. એ સંતાનો મોટા થઈને તમને ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવે. એ બંનેના સંબંધ છે. બાળ ઉછેર કેન્દ્રો અને ઘરડા ઘરને સીધો સંબંધ છે. ઘરડા ઘર કાઢવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખવા પડે. તો આ સંસ્કાર આપણે આપવા પડે. એક બીજા 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે એ મને નથી ગમતું. એટલે તમારે ભૂલથી ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી અંદરથી દરવાજો બંધ કરીને 2 જણાએ બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ ગ્લોવ્સ પહેરીને. પણ છોકરાની હાજરીમાં ઝઘડતા નહીં, નહીં તો આ સંસ્કાર પડી જાય છે. કારણ કે ઊંચા સાથે તમે એની હાજરીમાં બોલો એટલે એને આ ટોન ખબર પડે છે કે અચ્છા આ સાદે અને આ ટોન ઉપર પણ ઘરમાં બોલી શકાય છે. એકવાર તમારી સામે પણ હાથ લાંબો કરીને બોલી જશે અને ધેટ ઇઝ એન્ડ. એ મર્યાદા તૂટી એટલે કાયમ માટેની તૂટેલી જ રહેશે. સંસ્કારની દ્રષ્ટિએ બીજી મોટી વાત છે કે તમારે નાનપણથી એને રામાયણ મહાભારત જેવા ચરિત્ર ગ્રંથોને સંભળાવવા જોઈએ. આ મહાન એપિક્સ છે. આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે બન્યો હોય, બની રહ્યો છે કે બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હોય. તમે જો સારી રીતે વાંચી રાખ્યું હોય તો તમને સીધું માર્ગદર્શન મળે કે આ પ્રસંગે અર્જુન કે ભીમ કે દુર્યોધન એ લોકો કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણે શું ઉપદેશ આપ્યો, ભગવાન રામે શું ઉપદેશ આપ્યો. સીધું તમારે એવી રીતે પ્રેક્ટિકલ વર્તનમાં લાવી લેવાનું. કોઈ તમારે સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નથી. કોઈની પાસે શું માર્ગદર્શન લેવા જવાનું ઘરના પ્રશ્નોનું? ઘરમાં જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે તમામ પ્રકારના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તો રામાયણ ને મહાભારતમાં ઉદ્ભવેલા જ છે. એનું સમાધાન પણ આપેલું છે. તમે આ રામાયણ સારી રીતે વાંચી રાખી હોય, સમજી રાખી હોય તો એટલીસ્ટ ઘરમાં જે 2 પેઢી વચ્ચે પ્રશ્ન ઊભો થાય એમાં તમને એટલી તો ખબર પડે કે મારો રોલ આમાં શું છે, હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી તો તમને ખબર પડે. અને મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે, ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વ. મેનેજમેન્ટ એમ કહે છે કે જે દિવસે તમને તમારા આ જે પ્રશ્ન છે એમાં તમારો રોલ શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડે તો એ પ્રશ્ન અડધો તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારો કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ રોલ છે આમાં. અહીંયા જે બેઠા છે તમામને એક સારો પ્રશ્ન પૂછવાનો, ફરી વખત ફેથફુલી ભગવાનને માથે રાખીને ઉત્તર આપજો. તમારા સંતાનો નાના 5-7 વર્ષના હતા ત્યારે તમે એ સંતાનોને આપણા બાળ વીરો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે પોતે કરી હોય, ખોળામાં બેસાડીને કરી હોય, સામે બેસાડીને કરી હોય, એ આંગળી ઊંચી કરો. કદાચ 50થી પણ વધારે આંગળી ઊંચી નથી તો તમારે એને રોજર ફેડરરની, સિલ્વેસ્ટર સ્ટેલોનની, વિરાટ કોહલીની, 1-2 ખાનની આવી બધી વાતો કરવાની છે. એને તમે શ્રવણની વાત નાનપણમાં કરી હશે તો એને મા બાપની સેવા કરવી એવા એક વિચાર એના હૃદયમાં ધરબાશે. એ જનરેશન ગેપ ઘટાડશે.
તમે જ્યારે વૃદ્ધ હશો ત્યારે તમને કંઈક શરીર દુખતું હશે ત્યારે કોક દાડો પગ દબાવશે, બાકી માથું ને ગળું તો છે જ, દાબી દેશે. આ તમને કોર્ટમાં લઈ જાય ગળું દાબી જ કહેવાય. વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો થોડા મહિનાઓ પહેલા, તમે જોયો હશે. બોમ્બેના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બ્રાન્ડ નેમ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, અને એના બ્રાન્ડ નેમની નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. એ વ્યક્તિએ મોટી ઉંમરે પોતાનો વિડીયો વાયરલ કરેલો રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર એને એના દીકરાને આપ્યું. અને જે પણ કંઈક પ્રસંગો બન્યા હશે ઘરમાં આપણે જાણતા નથી, પણ દીકરાએ બાપને કાઢી મૂક્યા અને નેપેન્સી રોડ ઉપર 2 બેડરૂમ હોલ કિચનના ભાડે ફ્લેટમાં એક જૂની ગાડીને એક ડ્રાઈવરને કૂક આપીને રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. એમના શબ્દશઃ એ હતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને જો આ પરિવારમાં આવ્યો, આવા તો હજારો પરિવાર છે, તો તમારે ને આ બધી સારી વાતો કરી પડે. આ વાતોમાં એટલું દૈવત છે. 1991ની સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. આખું ભારત અમેરિકામાં મેં ઊભું કરેલું. મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં, MCCના ગ્રાઉન્ડમાં, ન્યૂ જર્સી અમેરિકામાં. ભારતના વેશ, કેશ, ભૂષા, ભાષા, પદાર્થ, ભોજન, શૈલી, એ બધું જ અમે આખું ત્યાં એક ભારત ઊભું કરેલું. અને 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ આ 34 દિવસમાં અમારા ઉત્સવમાં આવેલા. એ લોકો તો તાજુબ રહી ગયા કે ભારતની રહેણી કહેણી, ભારતની પરિવાર પદ્ધતિ, ભારતની રીત પ્રણાલિકા, ભારતની સંસ્કૃતિમાં અને ભારતના સમાજમાં આ પ્રકારની સ્વીકાર અને સમજદારીની તૈયારીઓ અત્યંત આશ્ચર્ય થયું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમારહિત વિશ્વ. એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે એ કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. દરેક જગ્યાએ અમારા સ્પોર્ટ ગાઈડ્સ હોય, 10-15 વ્યક્તિઓ ભેગી થાય વિઝિટર્સ, એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે આખી વાર્તા સમજાવે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરના ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડાં બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ. એના મા બાપ કે હુ ઇઝ ધીસ શ્રવણ? તો કે હું તમને લઈ જાઉં જોવા માટે. એના મા બાપને લઈને આ બાઈ ત્યાં આવ્યા અને આ એક્ઝિબિશનમાં શ્રવણનો સ્પોટ દેખાડ્યો કે અહીંયાથી મને પ્રેરણા મળી. એક વ્હાઇટ અમેરિકન લેડીને પણ શ્રવણની વાતો સાંભળીને આ પ્રેરણા મળતી હોય અને મા બાપને ઘરના ઘરમાંથી ઘરે લાવીને આ જીવન સેવાની પ્રતિજ્ઞા લેતા હોય, તો આપણામાં તો એ લોહી દોડે છે. આપણા સંતાનોમાં તો એ સંસ્કાર છે. તમે એની વાતો કરીને જાગૃત કરો ને. મારે એને ટીવી દેખાડીને, ઇન્ટરનેટથી એક્સપોઝ કરીને મારે એનો આઈક્યુ વધારવો છે, પણ એનો ઇક્યુ અને એસક્યુ વધારવો પડશે. આઈક્યુ તો છેલ્લે આવી ગયો. મોર દેન દેટ ઇઝ ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. એનાથી આગળની વાત આવી ગઈ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો ઇક્યુ અને એસક્યુ નહીં વધારવો પડે. તમારી સ્કૂલમાં ખાલી આઈક્યુ ટેસ્ટ લેશે, સારી સ્કૂલો ને આઈક્યુ ટેસ્ટ લે છે. એમાં ઇક્યુ અને એસક્યુ ટેસ્ટ લેવાની એની પદ્ધતિ નથી. એ બધી લાગણી, ભાવના, પ્રેમ ને શુભેચ્છા, 4 વાતો એને તમે આ સંસ્કાર આપશો તો ઉગશે. એ તો લાગણીહીન થઈ જશે. પેલા બાપે એક સંવાદ અમે બતાડ્યો હતો આ બાબતે. બાપે આવીને બિચારો થાકેલો તો સાથે કહ્યું બેટા પાણી આપતો. તો પેલો મોબાઈલમાંથી માથું જ ઊંચું ના કરે, ગેમ રમતો હતો. તો કે પ્લીઝ હું થાકી ગયો છું, મને પાણી ના આપને. તો કે ડેડ હું થાકી ગયો છું. સર ડેડ કે તું તો તારે તો વેકેશન છે, તું તો આખો દિવસ ઘરે હતો. કે સી આઈ એમ બિઝી, હું થાકી ગયો. આમાં જો આંગળીઓ કેવી દુખે છે લો. કારણ કે ક્યારે એણે એના બાપને, એના દાદાને પાણી આપતા જોયા નહોતા. આ વાતમાં ઘણું સમજી જજો. એ તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા પડશે. બે પેઢી વચ્ચે જે મનભેદ રહે છે અને મતભેદો થાય છે, એની માટે એક શિબિર અમે કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબને અમે બોલાવેલા. એ BAPS સંપ્રદાયના એક આશ્રિત હરિભક્ત છે. ફેમિલી કોર્ટ્સમાં, એ ફેમિલી ડિસ્પ્યુટ્સમાં બે પેઢી વચ્ચે જે મનભેદ થાય, મતભેદ થાય, એમાં ઘણા બધા 30,000થી પણ વધારે આવા કેસ એમણે ફેમિલી કોર્ટમાં સાંભળીને ચુકાદા આપ્યા છે.
અને ફેમિલી કોર્ટ્સમાં જેટલા કેસીસ ચાલે છે એમાંથી 65% કેસ સાસુ વહુના છે, બે પેઢી વચ્ચેનું અંતર. અંગ્રેજીમાં એને મધર ઇન લો અને ડોટર ઇન લો કહેવાય, સાસુ અને વહુને. મને ઘણી વખત મનમાં પ્રશ્ન હતો કે આવા શબ્દ કેવી રીતે આવ્યા, આવું નામાભીકરણ કેવી રીતે થયું કે સાસુને મધર ઇન લો અને વહુને ડોટર ઇન લો. બહુ વિચાર કર્યા પછી મને ખબર પડી કે આ સંબંધમાં કુદરતી કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે ને, એટલે ઇન લો નામ આપી દીધા, મધર ઇન લો અને ડોટર ઇન લો. કારણ કે આ સંબંધમાં જ એવી તાકાત છે, કુદરતી આખા કુટુંબને કોર્ટ તરફ લઈ જાય, લો તરફ. એટલે મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવે કે મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. એ કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, એટલે ઇન લો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર, આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે જે MBA થયા, MBA નું ગુજરાતી આવડે છે તમને? મને બધું આવડે, MBA. એટલે હજી ગયા હોય ને 2 જ દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર તું કબાટ ફેરવમાં તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે, હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો, સ્વીકાર અને સમજદારીમાં. પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કાર નહીં. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને મતલબ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માનવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા, બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પો અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે. ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય, એને સારી રીતે સમજે અને ભળે તો આ 2 પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભળવાની તૈયારી પછી, પહેલા હું કહું છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કહે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભળવાનો પ્રયત્ન કરવો. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે સાસુ સસરાને તમારે એને મા બાપ માનવાના અને સાસુ સસરાને પણ દીકરીને વહુને દીકરી માનવાની. આ માન્યતા સમજ. અને કદાચ એના સાસુ 2 શબ્દ બોલે કે સાસરા બોલી ગયા હોય તો બેટીએ મૌન રાખવું જોઈએ. એ વખતે તો એ 100% બહુ સાચી હોય તોય સામે તો ના જ બોલાય. એ આપણી પ્રણાલિકા છે. સાસુ સસરા કદાચ ખોટું ખીજાય ને તો પણ એક વખત સાંભળી લેવાનું. હા, અને 2 દિવસ પછી શાંતિથી બેઠા હોય ત્યારે સારા શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે મર્યાદામાં રહીને ચોખવટ પણ કરવી. ન બોલવું એવું નથી કહેતો, સમય સાચવી લેવાનો. એ લોકો જ ફોર્સમાં હોય તમે સામે બોલો, અને તમે સાચા છો ને ખોટા છે, પણ સમાજની મર્યાદા જાળવવા માટે, પરિવારમાં એકતા અને સંપ જાળવવા માટે, મોટાઓની આમાન્ય જાળવવા માટે એકવાર તો નવી પેઢીએ જૂની પેઢીની સામું બોલાય જ નહીં. તમને આ વાત સાચી લાગે છે? હા કે ના? નોટ એટ ધેટ ટાઈમ. એ સમયે તો નહીં જ, એ સમયે સાંભળી લેવાનું, એટલું જ બોલવાનું. ભલે મમ્મી, ભલે પપ્પા, ખ્યાલ ચૂક થઈ ગયો, હવે હું ધ્યાન રાખીશ, ફિનિશ. તરત ત્યાં કૂલ ડાઉન થઈ જાય. અને 2 દિવસ પછી તમે શાંતિથી બેઠો ત્યારે કહો કે પપ્પા મમ્મી તમે આ વાત સમજ્યા, પણ તમારી પાસે આમ વાત હતી, પણ વાત આમ હતી, આ પ્રસંગ આમ બનેલો. તો એ લોકોને તમારી માટે આદર થાય કે નવી વહુ ઘરમાં સંસ્કારિત આવી છે, કેટલી સંયમી છે, કેટલી સંસ્કારિત છે. બોલતા તો બધાને આવડે છે, સમયે મૌન રહીને પછી વિવેકપૂર્ણ સ્પષ્ટતા કરતા બહુ જ પીડતા જોઈએ એની માટે. એ આપણા સંસ્કાર. તો 2 પેઢી વચ્ચે અંતર ઘટશે, તો 2 પેઢી નજીક આવશે અને જનરેશન ગેપ નહીં રહે. એટલે આ બધા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવાના. હમણાં અમેરિકામાં
ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ. 300 જેટલા ડિવોર્સ લોયર્સ ભેગા થયા 3 દિવસ સુધી, કારણ કે આમાં તો બધી ચર્ચા બહુ હોય પાછી. 3 દિવસ સુધી બધા ભેગા થયા અને જે વ્હાઇટ પેપર તૈયાર થયું એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ ડે, એમાં કન્ક્લુઝનમાં એ લોકોએ લખ્યું કે પહેલું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું શું છે. યંગ કપલ્સ હોય 25, 30, 35, 40 વર્ષ સુધીના, પહેલું મોટું કારણ છે ઓવર યુઝ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ ન જોઈએ. શું જરૂર છે તમારે બીજા સંબંધો રાખવાની? સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઓપન કરશો એટલે લગ્નેતર સંબંધો શરૂ થવાની શરૂઆત થઈ જ જશે. અને કોઈ માણસનું પોતાના મન ઉપર કંટ્રોલ નથી. લપસી જ જવાશે, તમે ને તમારો પરિવાર બંને બરબાદ થશે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ નહીં. અને અત્યારે તો અમુક એમાં તો ખબર જ નથી તમે કોણ વ્યક્તિ સાથે ચેટ કરો છો. પેલાનું જેન્ડર શું છે એ ખબર ના હોય. સોશિયલ નેટવર્કિંગમાં એવું જ હોય છે, યુ ડોન્ટ નો ધ જેન્ડર ઓફ ધ અધર પર્સન. હવે તો આધાર કાર્ડ લિંક કરશે ત્યારે ખબર પડશે કે હું જે મેરી સાથે કોમ્યુનિકેશન કરતો એ તો બુરો બરબાદ હતો. તમને એમ નહીં કે તમે કોઈ સ્ત્રી સાથે કમ્યુનિકેશન કરો, પણ આ તો આપણે બાજુ રીતે બરવાડ જ હતો, એ મારી જોડે મસ્તી કરતો હતો. ઇટ્સ ગોઈંગ ટુ હેપન. એ તમારા સંસ્કાર બગાડે છે. અને તમને ખબર છે બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું? દીકરીને સાસરે મોકલ્યા પછી દીકરીના સાસરામાં એની માની વધારે પડતી દખલગીરી. આ બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સ કરવાનું. તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે, તું ત્યાં રહે, એમાં તું શોભે, એ ઘર શોભે ને અમે પણ શોભીએ. એ સંસ્કાર આપવાના, તો બે પેઢી વચ્ચેનું અંતર જશે. આ તો કે કાંઈ ચિંતા કરીશ નહીં, સેટ થાય ને તું ફોન કરી દેજે. આ ખોટી સલાહ છે. એને કહેવાનું કે બેટા સહન તો કરવું પડશે. તું નવી જગ્યાએ છું, નવી વ્યવસ્થામાં છું. છોકરો હોય એને જોબ પર સહન કરવું પડે, દીકરીએ થોડુંક સાસરામાં સહન કરવું પડે. અત્યારની માતા પિતાની મોટી જે ખોટી સલાહ છે કે બેટા સહન કરવાની જરાય સહન ના કરી, સેટ થઈને કહી દેજે. આ ખોટી સલાહ છે. સહન તો પૃથ્વી ઉપર દરેક વ્યક્તિએ કરવું પડે. મોટાઓની મર્યાદા જાળવવાની છે, સામાજિક વ્યવસ્થા જાળવવાની છે, પરિવારમાં સંપ જાળવવાનો છે. એમ કે આછકલાઈથી સીધો પરિવાર તોડી નાખવાનો છે? હજી લગ્ન થયા અને વર્ષ થયું આછકલાઈ રાખવાની? મર્યાદા જ રાખવી પડે, હાથ જ જોડવા પડે, નમવું જ પડે. એ ખાનદાની છે, એ સંસ્કાર છે. અને એમાં નવી વહુનું માન પણ વધે જ. મા બાપને એમ થાય સાસુ સસરાને કે દીકરી ખાનદાન અને સંસ્કારી છે. અને 2-4 વાર આ પ્રસંગો બની ગયા તો એ લોકો પણ બીજી વખત વળતા 10 વાર વિચાર કરે. અને સાંજે તમે ભાખરી ખાઓ કે થેપલા ખાઓ કે પરોઠા, શું ફેર પડે છે પૂછીને કરી નાખો ને બે રાજી. આજે થેપલાનું કે કાલ પરોઠાનું જાતે જ કહેવાનું, તારે આજે પરોઠા ખાવ, બધા કાલ ખાજે, કાલ થેપલા ખાવ આજ ખાજે, એમાં શું ફેર પડે છે? યુ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ્સ. પ્રમુખ સ્વામી મહારાજ આ પારિવારિક એકતા માટે, પરિવારમાં સંપ સુરદભાવ જળવાઈ રહે એની માટે, મોટાઓની મર્યાદા જળવાઈ રહે આગલી પેઢી એની માટે નવી પેઢીને આ શીખ આપતા. તો આ કહેવાની વાત છે કે આ સંસ્કાર આપણે આપવા જોઈએ. આપણું મન છે એવું થઈ ગયું કે અત્યારે છે ને ટચ સ્ક્રીન જનરેશન છે, બધા ગેજેટ્સ ટચ સ્ક્રીન છે. એટલે ટચ કરે અને તરત ડિસ્પ્લે થાય કંઈક. એનો મોટો ગેરલાભ શું થયો છે? When I talk to young generations, I tell them કે મોટો ગેરલાભ શું થયો કે આ યુવા પેઢીનું માનસ ટચ સ્ક્રીન થઈ ગયું. એટલે શું? હું જે સમયે જે વિચારું અને મારે જે કરવું હોય એનું તાત્કાલિક પરિણામ આવવું જ જોઈએ. આ માણસ થઈ ગયું ને એટલે બટ બે પેઢી વચ્ચે અંતર વધી ગયું. જૂની પેઢી કે બેટા વાર લાગે આને, તાત્કાલિક આ ફી ના, મારે સ્કેટિંગ શીખવા જવું છે, મારે ટેનિસમાં જવું છે, મારે ક્રિકેટ કોચને મળ્યા, તમને ફી આપો. જૂની પેઢી કે બેટા પણ તારો ટ્યુશનનો ટાઈમ આ છે, તારો ભણવાનો ટાઈમ આપશે, તારે વિચારવું પડે, ના મને અત્યારે જ પૈસા આપો. એ કેમ આગ્રહ છે? ટચ સ્ક્રીન ગેજેટના લીધે એ માણસ ઘડાઈ ગયું કે હું જ્યાં અડું, હું જે વિચારું એ તાત્કાલિક પરિણામ આપવા જ જોઈએ. પણ એવું ના હોય. એટલે તમારે તમારા સંતાનોને ટચ સ્ક્રીન ફોન આપવાની જરૂર નથી, સામાન્ય ફોન આપવાનો. એને કહેવાનું કે બેટા તું એવું ભણ ને કે તને બર્થડે ગિફ્ટમાં i10 10 દર વર્ષે આવે. મોટા પરિવારોમાં સંસ્કાર છે. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન શોધ્યો, એપલ કંપનીના માલિક, 14 અબજ ડોલરનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. જેટલા આઈફોન વેચાડે બધાનો ઢગલો કરે એટલે પેરિસના આઈફિલ ટાવર કરતા ઊંચો થઈ જાય.
એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ખાસ બાળપણના મિત્ર નિક બિલ્ટન, બીજા એના મિત્ર એન્ડરસન, એ બંને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટ સેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ પોતે જ એક બહુ મોટું બ્રાન્ડ નેમ હતા. મા બાપે, એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો 5, 10, 15, 17 વર્ષના છે, એ લોકોએ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા. નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સના પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે બેઠા હતા. નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ, આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન, ઇઝન્ટ ઇટ? કે હું તો એવું માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે. પછી એને કે મેં એક પ્રશ્ન પૂછ્યો, નિક બિલ્ટન કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, આસ્ક માય ચિલ્ડ્રન, એને પૂછો ને. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા. એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોઢું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? કોને પ્રશ્ન પૂછાય છે? આઈફોન જેને શોધ્યો અને આઈફોનનો માલિક સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો. આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. હજી મારા સંતાનોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક બિલ્ટન કહો, મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ 2 કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં ના આવે, 18 વર્ષના ના થાય, ત્યાં સુધી એને સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપવો, કારણ કે એના સંસ્કાર બગડી જાય. એ કઈ સાઇટ્સ ક્યારે ઓપન કરે, શું જોવે, તમને કાંઈ ખબર નથી. એની બુદ્ધિમત્તા, આવડત બધી ઘટી જાય, એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે, પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે. પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા. ગયા વર્ષે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 11 વર્ષનો હતો. શાંતિથી એને બેસીને સમજાય કે બેટા, જો તારે આઈફોન જોતો હોય, તારા બધા મિત્રો પાસે છે, તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છે. પણ એ પહેલાં તું અમારી એક વાત સાંભળ, એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એમને કહ્યા. સંતાનોને પ્રેમથી સમજાવ્યા. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું, બેટા તું એવું ભણ, એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થડે એમને એમ 10 આવીને પડે. બંને સંતાનોએ મા બાપની આ વાત સ્વીકારી. આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનોને સમજાવો, તો આ જનરેશન ગેપ ઘટે. એને ઘરે જઈને પતિ પત્ની સાથે બેઠાને ચર્ચા કરીને પોતાના સંતાનો સાથે ગોષ્ઠી કરી. નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી. એન્ડરસન પણ લખે છે કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી અમારા સંતાનોએ એમના સ્માર્ટફોન અમને પાછા આપી દીધા. હવે આ પ્રયોગ તમારે ઘરે જઈને કરવાનો છે. તો અહીંયા બેઠા સાર્થક, બાકી છેલ્લે આમ તાલીઓ વગાડતો, મજા આવી ગઈ. મારે મજા નથી લાવી, પરિણામ લાવવાનું છે. બ્રિંગ રિઝલ્ટ્સ. ઓકે, તમે એકવાર શાંતિ તમારા સંતાનો જોડે બેસીને સમજાવવાનો પ્રયત્ન તો કરો. એને કહો કે બેટા, તું IIM-માંથી ભણ, તું IIT-માંથી ભણ, તું એવું ભણ કે તારે નોકરી લેવા નહીં જવાનું. મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના જનરલ મેનેજર તારા ઘરે આવવા જોઈએ તને નોકરી આપવા માટે. એવી પ્રેરણા આપો ને. અહીંયા ઘણા યુવાનો બેઠા છે, તમે આવું ભણો ને. મા બાપ પાસે શું કામ પોકેટ મની માગો છો? આવી રીતે પોકેટ મની લો ને. એ ખમીર આપણા બધામાં છે. યુ હેવ ટુ ડેવલપ ઇટ. પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. આવું તમે ભણો, આવો વિદ્યા અભ્યાસ કરો. એવો જો પરિવાર તૈયાર થાય, કોઈ રીતનું મટીરિયલિસ્ટિક દુઃખ કે ભેદ પરિવારમાં રહે નહીં, એટલે પછી મતભેદ પણ ઓછા થવાના. આવી પ્રેરણાઓ આપો, આવી એને વાતો કરો. તો જો આ સંસ્કાર તમારે એને આપવા પડશે. એ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત, તમારા સંતાનોને, તમારા તમામ પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ શીખવાડો. ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ અને ભગવાનના કર્તાપણામાં વિશ્વાસ. જે પણ ભગવાનમાં તમે માનતા હો, જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હો, એનું નિત્ય નામ સ્મરણ અને ભક્તિ કરવી જ જોઈએ. તમારા ઘરમાં એક ઘર મંદિર હોવું જ જોઈએ. તમારા ઘરથી નજીક જે પણ મોટું મંદિર હોય ત્યાં તમારે નિત્ય દર્શને જવું જ જોઈએ. આ હું સાધુ છું એટલે તમને વાત કરું છું એવું નથી. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી બોથ. 50,000થી પણ વધારે
રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રકાશિત થયા છે, જ્યાં વૈજ્ઞાનિકોએ એટલે કે મેન ઓફ સાયન્સે પ્રાર્થના દ્વારા, મેડિટેશન દ્વારા, ઉપવાસ દ્વારા, નામ સ્મરણથી, મંદિરે જવાથી, સંતોના સમાગમ કરવાથી, સત્શાસ્ત્રો વાંચવાથી તમને ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ શું લાભ છે ને એના રિસર્ચ અને સર્વે થયા છે. એટલે ગમે તેવો જળમૂળમાંથી નાસ્તિક હોય ને મારી પાસે લાવજો, 10 મિનિટમાં એનું મગજ ફરી જશે. કારણ કે આઈ ટોક સાયન્સ, આઈ ટોક લોજિક. ખાલી શ્રદ્ધાની વાત નથી, આ જબરદસ્ત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, આ બંને યુનિવર્સિટીઝના બે મોટા વૈજ્ઞાનિકો ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ સાથે આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ત્રીજી સંસ્થા એમની સાથે પ્રયોગમાં જોડાયેલી છે ચાઇલ્ડ ટ્રેન્ડ્સ નામની અમેરિકાની એક એનજીઓ, એના CEO હતા ફિલિપ ફ્લેચર. આ લોકો એક જબરદસ્ત વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો. શાંતિથી સાંભળજો બધા. આખા અમેરિકામાંથી એ લોકોએ 4,000 વ્યક્તિઓને ભેગા કર્યા, હજારના 4 ગ્રુપ બનાવ્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો. જો આ બે પેઢીને કેવી રીતે ભેગી કરાય, કારણ કે ત્રીજું ગ્રુપ હતું 22 થી 60, એટલે બે પેઢી ભેગી થઈને એક પ્રયોગ માટે. ચોથું એજ ગ્રુપ હતું 60 to 80, એટલે કે રિટાયર્ડ ઓલ્ડ એજ પીપલ. આ 4,000 વ્યક્તિઓને ત્યાં યુનિવર્સિટી પર ભેગા કર્યા. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs થયા. એટલે શરીરમાં બોડીલી હાર્મોન્સ, એનું સિક્રિશન, મૂડ્સ અને વિચારો પ્રમાણે ચેક થયું. પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને જમીન ઉપર બેસાડી દીધા. પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે આંખ બંધ કરીને 12 મિનિટ સુધી એ ભગવાનનું નામ સ્મરણ કરો. એટલે બધાએ પ્રયોગ કર્યો, 3-4 વખતે પ્રયોગ રિપીટ કર્યો. પછી એ બધાને કહ્યું કે ગો બેક હોમ, તમે પાછા ઘરે જાઓ અને 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, જે પણ ભગવાનમાં તમે માનતા હો. દે ડીડ ઇટ ફેithfully, કારણ કે દે વર પાર્ટ ઓફ ધ સબ્જેક્ટ્સ. એ લોકોએ પ્રયોગ કર્યો. 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા, પાછા ફરી વખત બેસાડ્યા, 3-4 વખત પ્રયોગ કરી. આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર થયો અને રિપોર્ટમાં કન્ક્લુડિંગ લાઈન શું લખવામાં આવી, હવે સાંભળજો. રિપોર્ટ તૈયાર થયો સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગથી, કમ્પ્યુટરાઇઝ્ડ સાયકોન્યુરો સોફ્ટવેરથી માઇન્ડ મેપિંગ અને MRIs થયા છે. પ્રયોગના અંતે એ વાત નક્કી થઈ કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને એને નિત્ય 12 મિનિટ સુધી નામ સ્મરણ કર્યું, તો there was found to be 15 to 23% increase in their memory power. 15 થી 23% વધારો એ લોકોની યાદ શક્તિમાં જણાયો. તો આ મોટો લાભ છે કે નહીં? આ લાભ લેવા માટે તમારા સંતાનોને શીખવાડવું જોઈએ કે નહીં? સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22, તરુણો અને યુવાનો. એ લોકોને અરાઉન્ડ 15% વધારો જણાયો એના વિલ પાવર અને કોન્ફિડન્સમાં. આજથી 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ, 10મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર પડતી હોય આખા વર્ષ દરમિયાન. તો આ ભગવાનના નામ સ્મરણથી 15% વધારો દેખાડો. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, 22 થી 60 વર્ષની વ્યક્તિ હતી, એને પણ 15%થી વધારો સ્ટ્રેન્થ ઓફ બફર કેપેસિટી, એટલે કે ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15% વધારો દેખાડો. કારણ કે જેટલા ઝાટકા આવવાના હોય ને 22 થી 60માં આવ્યા. વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવનમાં 15% વધારો. સો યુ ડોન્ટ ટ્રાન્સમિટ. તમને ઝાટકો લાગે ને તમે ફેમિલી ઉપર દોડી ના દો, કારણ કે સહન કરવાની તમારું બખ્તર ગળી ગયું. અને જે સૌથી જૂની પેઢી હતી, 60 થી 80 વર્ષના હતા, જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ હતા, એ લોકોને તો અનબિલીવેબલ 23%થી પણ વધારે વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં. તમે 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિ 20% વધી જાય, 2-4 ગોળી ઓછી ખાવી પડે, 2-4 વખત વર્ષમાં હોસ્પિટલ ઓછું જવું પડે, તો એ લાભદાયી છે કે નહીં તમને ને તમારા પરિવારને બેયને? તો સાયકોન્યુરો સોફ્ટવેર્સથી આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગે સાબિત કર્યું વૈજ્ઞાનિક પ્રયોગથી કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ
અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 વસ્તુનો પણ લાભ થતો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ ઓર નો? આવી મારી પાસે 500 વાતો છે, 500, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે કે ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો તમારો સંબંધ એ તમને કેટલો લાભદાયી છે. હકીકત છે આ. એટલે આપણા ઋષિમુનિ આપણને જે મહાન વાત આપી છે એ સત્ય છે, એ હકીકત છે. આ 2018નું નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન ગયા વર્ષે મળ્યું 2 ડોક્ટર્સને, ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસન. એક જાપાનીઝ ડોક્ટર છે, એક અમેરિકન છે. શેની માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું મેડિસિનનું? કેન્સર ઉપર રિસર્ચ કરી. અને કેન્સર ઉપર રિસર્ચ કરી એ લોકોએ શું સાબિત કર્યું કે કેન્સર ન થાય અથવા તો કેન્સર થયું એને મારી નાખવાની શક્તિ ભગવાને શરીરમાં મૂકેલી છે. એ લોકોએ કહ્યું કે WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, કે જે ડૉક્ટર બેઠા છે ને ખબર પડશે. WBC છે આપણું સૈન્ય છે જે રોગ સામે લડે. એમાં એક ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી. એટલી શક્તિશાળી છે આ કોષ કે એક ટી સેલ એટલે એક ટી કોષ 1,000 કેન્સર સેલ્સને મારી શકે એટલી સમર્થ છે. તો પછી હવે કેન્સર કેમ થાય છે? કારણ કે દરેકના શરીરમાં મિલિયન્સ, લાખોની સંખ્યામાં ટી સેલ્સ છે. તો કેમ કેન્સર થાય છે? તે લોકોએ કહ્યું કે આપણી ખાવા પીવાની આદતો, એસ્પેશિયલી ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક, એના લીધે ટી સેલ્સનો પાવર દબાઈ ગયો. ઉઠવા બેસવાની, ખાવા પીવાની, જાગવાની, સુવાની રીત, બાદ, સમય, ટી સેલ્સનો પાવર દબાઈ ગયો. પાછો ટી સેલ્સનો પાવર ડેવલપ કરવો હોય તો કરવો છે બધાને, જેથી કેન્સર ન થાય. એ લોકોએ કહ્યું, જો હવે સ્પષ્ટ શબ્દોમાં એ લોકોએ જે 8 વર્ષની રિસર્ચ પરથી કહ્યું છે, કહું છું કે દર 15 દિવસે એક દિવસ જો નિર્જળા ઉપવાસ કરે, પાણીનું ટીપું પણ 24 કલાક માટે ન પીવે ને, તો એ ટી સેલ્સનો પાવર પાછો ડેવલપ થાય ને કેન્સર ન થાય. એને આપણા ઋષિ મુનિએ શું કીધું? 11, એકાદશી, નિર્જળા ઉપવાસ. તો આપણા સત્શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો 100% સાચી છે, 110%. કોઈ પણ ગમે તેવો નાસ્તિક હોય ને મારી પાસે લાવજો ને કહેજો કે જે પ્રશ્ન લાવો લાવો, હું એને સાયન્ટિફિક પ્રૂફ આપીશ કે તું જે અણસમજણ છે ને તને ખબર નથી, આની પર રિસર્ચ થઈ ગઈ છે, વૈજ્ઞાનિકોએ કરેલી છે. પછી ડૉક્ટર તાસુકો હોન્જો અને ડૉક્ટર એલિસને ડાયલ્યુટ કર્યું કે દર 15 દિવસે તમે નિર્જળા ઉપવાસ 24 કલાક માટે ન કરી શકતા હોય તો વર્ષમાં 20 દિવસ નક્કી કરો, જ્યારે તમે 10 કલાક સુધી તો એ દિવસ દરમિયાન પાણી નહીં જ લો. એ પાછા રાત્રે સૂઈ ગયા હોય ત્યારે તો નહીં, ત્યારે તો અમે પાણી નથી પીતા. દિવસે તમે જ્યારે જાગ્રત અવસ્થામાં હોય, સૂર્ય માતા પર તમે પ્રવૃત્તિમાં હોય ને ત્યારના 10 કલાક, તો આટલો પાવર શરીરમાં ડેવલપ થાય. આપણી બધી અધ્યાત્મની વાતો સાચી છે. આ વાતો તમે તમારા પરિવારમાં પ્રવર્તાવો એટલે એક અધ્યાત્મ વાતાવરણ ઊભું થશે ને તો જનરેશન ગેપ સંપૂર્ણ જતો રહેશે. ખામી એ છે કે અધ્યાત્મ વાતાવરણ ઊભું નથી થતું. આ બધી વાતો તમે તમારા પરિવારને કહો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા. ઘર સભા, 2 પરિવાર, 2 પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજે 70ના દાયકાથી આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશિષ્ટ એમનું અનુભવ અમૃત, હૃદય અમૃત રેડ્યું કે દરરોજ રાત્રે 20-25 મિનિટ માટે દરેક પરિવારજને સાથે બેસવું જમી લીધા પછી. એમાં પ્રથમ 5 મિનિટ બધાએ સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું. બીજી 10 મિનિટ આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું. તમે રામાયણ વાંચો કે તમે આ મહાભારત વાંચો તો મિસિસ સિલ્વિયાને, એક વ્હાઇટ અમેરિકન લેડીને આટલી પ્રેરણા મળી, તમને પ્રેરણા ના મળે? તો 10 મિનિટ સત્શાસ્ત્રોનું વાંચન કરો. પછી 5 મિનિટ સુધી એક એક્સચેન્જ કરો કે કોને કઈ વાત ગમી, કોને કઈ વાત સારી લાગી, એક ચર્ચા કરો. અને જે 10 મિનિટનું વાંચન હોય પણ ફરતું રાખવાનું. આજે પિતા વાંચે, કાલે એની માતા, કાલે એના પત્ની વાંચે, એટલે કે માતા જે ઘરમાં હોય, પછી દીકરો વાંચે, દીકરી વાંચે, પરમ દિવસે દાદી વાંચે, ફરતા ફરતા બધાએ 10-10 મિનિટ વાંચવાનું. પછી 5 મિનિટ એની ચર્ચા કરો. છેલ્લી 5 મિનિટમાં ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગી નમસ્કાર કરી અને પછી છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. આજે BAPS સંસ્થામાં લાખો પરિવારમાં ઘર સભા થાય છે, એટલે 2 પેઢી વચ્ચેના અંતર ઘટી ગયા. આ ઘર સભા નામનું પુસ્તક અમે સંસ્થામાંથી પ્રકાશિત કર્યું છે. એમાં રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ અમે પ્રકાશિત કર્યા છે કે જેમાં સાસુઓ વચ્ચેના પ્રશ્નો આ ઘર સભાથી મટી ગયા. બાપ દીકરા વચ્ચે ધંધાકીય રીતે કંઈક ઓફિસમાં દીકરો જોડાયો પછી કંઈક પ્રશ્ન રહેતો હોય તો નીકળી ગયા. પરિવારમાં અબોલા હતા એ જતા રહ્યા અને પરિવાર સુખથી શાંતિથી ભેગા રહી શકે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી પછી એમનું આ હૃદય અમૃત છે.
તમે ઘર સભા કરો, પણ તમારા લાઈફમાં ઇટ વિલ ક્રિએટ અ બિગ ડિફરન્સ. તો આનાથી તમારા પરિવારજનને બહુ લાભ થશે. આ પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે. લંડનમાં એક ડેન્ટિસ્ટ છે, ડૉક્ટર દીપક. એમને પોતાનો પ્રસંગ લખ્યો છે કે અમે આ ઘર સભાની શરૂઆત કરી 2007થી. પછી અમારા સંતાનોના એકેડેમિક રિઝલ્ટ્સ બહુ સારા ઇમ્પ્રૂવ થયા. સેકન્ડ, અમારા સંતાનોની નાની મોટી ખોટી વિચારધારા કે આદતો અમે સમજાવીને, ઊંઘ આપીને, પ્રેમ આપીને દૂર કરી શક્યા. જો આ પેઢી વચ્ચે અંતર ઘટ્યું. ત્રીજી વાત એમને લખી કે મારા બંને સંતાનો એટલા બધા ડાય અને સંસ્કારિત થયા, તો એમની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને, ત્યારે અમારા સંતાનોના વાલી તરીકે અમે જઈએ ને, તો અમને અમારા એટલે સંતાનોની સ્કૂલમાં એના ટીચર્સ અને બીજા વાલીઓ અમને આદર આપતા થઈ ગયા. ટીચર એમ કહે છે બીજા પેરેન્ટ્સને કે આ ડૉક્ટર દીપક અને એમના વાઈફ બંને ડૉક્ટર્સ છે, એ લોકો એમના સંતાનોનો જે રીતે ઉછેર કરે છે ને ઘરમાં, એવો તમે કરો. એટલે પેરેન્ટ્સની ને ટીચર્સની મીટ થતી હોય ને અમારી સ્કૂલમાં, ત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીને અમને એમ કે તમે બધા પેરેન્ટ્સને ઇન્ફ્લુઅન્સ કરો. કેટલું મોટું સમાજમાં પરિવર્તન આવે કે અમને અમારા સમાજમાં આના પપ્પા અને આની મમ્મી તરીકે ઓળખે છે, અમારા સંતાનો તરીકે નથી ઓળખતા, એના મા બાપ તરીકે અમને ઓળખે છે. આ ઘર સભાનો લાભ છે. તમે આ પ્રયત્ન કરજો. આ એક સારી વાત, કારણ કે આટલા સમય સુધી તમે પણ લગભગ 1.5 કલાક બેઠા અને અમે પણ 1.5 કલાક વાતો કરી, પણ એક સારી પ્રેક્ટિકલ વાત તમે લઈને ઘરે જાઓ તો એનો આ લાભ છે ને. બાકી ખાલી સાંભળીને અહીંથી બહાર એવું નથી થવાનું. તમે બધા સુજ્ઞ છો, સંસ્કારી છો. આ વાત અને વિચાર તમારા મનમાં પણ હશે, ઓછી વધતી ડિગ્રીમાં હશે. આજે આ વાત થઈને વિચાર આવ્યો એટલે આપણે બધાને આ વિચાર વધારે દ્રઢ થયો, થોડું વધારે પોલિશ થયું. તો આ વાત તમે ચોક્કસ રાખજો. એટલે 3 સ મેં તમને શીખવાડ્યા 2 પેઢી વચ્ચે અંતર ઘટાડવા માટે. પહેલો સ છે સમય, બીજો સ છે સંસ્કાર, અને ત્રીજો સ છે શ્રદ્ધા, એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અને એમાં પ્રેક્ટિકલી આ કે તમે તમારા સંતાનો માટે સમય આપો, એને સારી વાતો કરીને સંસ્કારિત કરો, અને ઘર સભામાં સાથે બેસો. તમને આ અમૃતનો અનુભવ થશે. પારિવારિક એકતા, પારિવારિક સમ અને પારિવારિક સુખનો તમને પ્રત્યક્ષ અનુભવ થશે. તો આ વાત, આ વિચાર આપ સૌના હૃદયમાં સ્થિર થાય, આપના પરિવારમાં સ્થિર થાય. આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાવ એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણમાં, અને મહાન સંતવરી અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ, એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.